શ્રી કૃષ્ણ. મારું નામ છે કનિષ્કા સોલંકી. હું સુરતથી છું અને હું નિહારિકા સોલંકીની દીકરી છું. આજે હું એમના વડી એક પાત્રીય અભિનય તમારી જોડે પ્રસ્તુત કરીશ, જેનો વિષય છે બરબરતો ઉનાળો અને એનું શીર્ષક છે કદર કરો. ઉનાળાની ગરમી જાણે કે આપણે અગ્નિ પાસે બેસા હોય. આ બરબરતા ઉનાળામાં સડક ભડકી રહ્યો હતો. સડક પર એક પણ ચકલું ન હતું. ત્યાં મજદૂરો આટલી ગરમીમાં કામ કરી રહ્યા હતા. કેયાનું તો વેકેશન પડી ગયું હતું. આ ગરમીમાં બહાર રમવાનું ગમે એ નહીં, તો એ તો બહાર રમવા પણ ન જતી હતી. બસ હાથમાં મોબાઈલ અને ટીવીનું રિમોટ લઈ જમવા વગર એસી સાથે ફૂલ પંખો કરીને બેઠી રૂમમાં. ઠંડક મરી જતાં આરામથી મજા કરી રહી હતી. ત્યાં મમ્મીએ રાડો પાડી, કેયા ચાલ જમવા. કેયા વોલ્યુમ કર ઓછો ટીવીનો. કેયા બેન તો ડૂબી ગયા ટીવી અને એસીમાં. મમ્મી આવી. ગુસ્સો આવ્યો મમ્મીને ખૂબ જ. બંધ કરી દીધું ટીવી અને એસી અને ગુસ્સામાં બોલ્યા, જો સામે જો, આ મજદૂરોના છોકરાઓ કેવી રીતે રમી રહ્યા છે. એની બેન એના ભાઈને રેતી અને ઈંટના ઢગલામાં કેવી સરસ રીતે રમાડી રહેલી છે. ઉનાળાની આ ગરમીમાં ની ફ્રીજ, નથી એસી કે ટીવી. તને તો બધું મળી ગયું છે એટલે તને કદર જ નથી. ઊભી થા, જા નીચે જઈને બગીચાના છોડમાં પાણી નાખી આવ. કે આ તો હોશે ઊભી થઈ ગઈ, પણ ઉનાળાનો તડકો માથા પર ચડી ગયો હતો અને પસીનાથી રેપઝેપ થઈ ગઈ હતી. કેયાના આંખમાં આંસુ આવી ગયા. મમ્મીની વાતનું ભાન આવ્યું. દોડતી ગઈ રૂમમાં અને મમ્મીને સોરી બોલવા લાગી અને ભગવાનને બોલ્યું, થેન્ક યુ, તમે મને આ સરસ જિંદગી આપી. હવેથી હું વીજળીનો બચાવ કરીશ, વીજળીની કદર કરીશ. જ્યાં જરૂર હશે ત્યાં જ વસ્તુ વાપરીશ. મમ્મીએ પ્રેમથી લઈ લીધી. છુમીને વાલ કરવા માંડી મમ્મી. થેન્ક યુ. હવે આ એક પાત્રીય અભિનયમાંથી આપણને એ શીખ મળે છે કે આપણને આપણી જિંદગીમાં જે કંઈ પણ મળે એને આપણે ખુશી અપનાવવું જોઈએ, એની આપણી કદર કરવી જોઈએ અને ભગવાનને ક્યારેય એ વાતનો દુઃખ નહીં પહોંચાડવો જોઈએ કે તમે મને કંઈક આ ઓછું આપ્યું.